માતર ખાતે રામનવમી શોભાયાત્રા નીકળી દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રભુ શ્રી રામજીના જન્મદિવસે ભગવાનની શોભાયાત્રા કાઢવામાં આવી। આ પ્રસંગે સૌ રામભક્તો ઉપસ્થિત રહી શોભાયાત્રાની શોભા વધારી। સૌ ધર્મે પ્રેમી જનતાએ શોભાયાત્રા ખૂબ સરસ રીતે સફળ બને એના માટે તન મન ધનથી સાથ સહકાર પણ આપ્યો। ભારતીય સંસ્કૃતિના સંવાહક એવા ભગવાન શ્રી રામના પ્રાગટ્ય ઉત્સવ રામનવમી ના અવસર નિમિત્તે માતર મુકામે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત યાત્રામાં ઉપસ્થિત રહેવાનો અવસર સાંપડ્યો। આ પ્રસંગે માતર ધારાસભ્ય શ્રી કલ્પેશભાઈ પરમાર, અમૂલ ડિરેક્ટર શ્રી ભગવતસિંહ પરમાર, જિલ્લા સંગઠન ઉપપ્રમુખ જંગસિંહજી, સંગઠન પ્રમુખ મનોજસિંહ રાઠોડ, તાપમ પ્રમુખ અમિતભાઈ, બંને મહામંત્રી ધવલભાઈ, ઘનશ્યામભાઈ, અજીતસિંહ બાપુ સાથે સહુ સંગઠનના હોદ્દેદારો વીએચપીના હોદ્દેદારો રોનકસિંહ, રાજેશભાઈ, વિષ્ણુભાઈ તેમજ વિશેષ જવાબદારી નિભાવતા કેયુરભાઈ, રિંકેશભાઈ, મેહુલ સિપલા, હિંમતસિંહભાઈ અને ખૂબ મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો તેમજ સહુ ગામના આગેવાનો ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર મોહમ્મદ ખાન પઠાણ માતરखेड़ा। हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए। हम दिखाएंगे आपको सच्चाई की खबर।